બોટાદ પોલીસ અધિક્ષક શ્રીની રહેમ નજર હેઠળ દારૂની રેલમ સેલ છે. બોટાદ શહેરમાં જ્યાં જુઓ તે ઇંગ્લિશ દારૂ બોટલ જોવા મળે છે. લોકચર્ચા થાય છે કે પોલીસને લાખો રૂપિયાના હપ્તા ભરવામાં આવે છે. તેના કારણે દારૂના વેપારીની ધરપકડ કરવામાં નથી આવતી અને દારૂ અઢળક વેચાય છે તેનું સબૂત છે. જૂની કોર્ટ અને જિલ્લા જેલની બાજુમાં દારૂની ખાલી બોટલોનો જથ્થો દેખાય છે. લી રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી. जय भीम साथियों, मारू नाम मंजीभाई सोलंकी, राष्ट्रीय पछात एकता राष्ट्रीय अध्यक्ष। હવે ગુજરાતની માલપા કહેવાતી દારૂબંધી એના લીરે લીરા બોટાદ શહેરની માલપા ઉડી રહ્યા છે એવું તમે પોતાની નજરે જુઓ કે આ જાત જાતની કંપનીની નવી દારૂની બોટલો પડી છે અને બોટાદમાં એક સમયમાં ધમધમતી જૂની કોર્ટ એની બાજુમાં આવેલી જિલ્લા જેલ અને અહીંયા દારૂની અસંખ્ય બોતલો પડી છે. એટલે બુટલેગરો બેફામ થયા છે કે પોલીસની મીઠી નજરના નીચે આ દારૂ વેચાઈ રહ્યો છે એવું હમણાં દેખાઈ રહ્યું છે. કાં તો સંપૂર્ણપણે દારૂને બંધ કરો અને કાં છૂટી આપો એટલે બિચારા જે પીવાવાળા હોય ને મન મૂકીને ઘરે શાંતિ બેન પીવે, અને કાં તો તમે એને સંપૂર્ણપણે બંધ કરો. એટલે બોટાદ એસપીને અમારી રજૂઆત છે કે બુટલેગરોને દારૂ ક્યાંથી આવે છે, આ ચારેય બાજુ બોટાદ જિલ્લાની માલપા નાકાબંધી હોય છે, તો આ દારૂ કઈ રીતે પહોંચે છે એને પણ એક મારે વિચારવું રહ્યું. એટલે આવનારા સમયમાં અમે તમારી પાસે સવાલના જવાબ માંગશું. આ દારૂ સંપૂર્ણ બંધ થવો પડે, અનકાર છૂટ આપવી પડે, આવી મારી માંગ છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.